ગાઈઝ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે આપણે મામાના ઘરે આવ્યા હતા, એટલે કે કાલે આવ્યા હતા. ને આજે અહીંયા કને બોલામણું હોય તો એની તૈયારી હાલેલી જો એ તમને બતાવું ને થોડીક વારમાં જ બોલામણું ચાલુ થશે. એમનો નાસ્તો હતો, નાસ્તો પૂરો થઈ ગયો હોય એટલે હમણાં જ બોલામણું ચાલુ થનારું હોય તો જુઓ એની તૈયારી ચાલુ હોય તમને બતાવું. તો જો વેદાંતસિંહ નામ છે ને અહીંયા કને આ બોલામણાની તૈયારી ચાલુ હોય. ગાદલા રાખ્યા હે ને આવું ડેકોરેશન કર્યું હોય ને અહીંયા કરીને ગાદલા પાથરાયા અમે ને હમણાં થોડીક વારમાં ચાલુ થશે. ને ત્યાં આગળ નાસ્તો હાલતો હતો, હવે પૂરો થઈ ગયો એ નાસ્તો. ઘરે આવીને થોડી વાર અહીંને આવશું, જે અહીં બોલામણું ચાલુ થનારું હશે એનાથી થોડીક વાર પહેલાં આવશું. કેમ કે હમણાં બધું ડેકોરેશન ને થઈ ગયું હોય તો કાંઈ હમણાં કામ નથી, તો પછી વળી પાછા આવશું થોડીક વાર અહીંને. હમણાં ઘરે આવી ગાઈસ. હમણાં આપે જે બોલામણું આવ્યા હતી બોલામણું પૂરું થઈ ગયું હોય ને જમવાનું હતું, જમી લીધું આપે ને જમીને થોડીક વાર અહીંયા હવામાં બેઠા હતા. જુઓ અહીંયા કને મસ્ત સમાજવાડીમાં જ ઝાડવા અહીંયા કને હે એના નીચે આવા બાકડા રાખેલા હે. તો જમીને થોડીક વાર અહીંયા બેઠા હતા ને હવે બધા હાલ્યા ગયા તો આપણે હવે ઘરે જઈ. હલો હવે આપણે ઘરે આવી. હવે આપણે આપણા નાનમાં પણ ઘરે આવી જઈએ મામાના ઘરે ને હવે થોડીક વાર આપણે હોઈ જઈએ. કેમ કે બોલાવણા ગયા હતા તો થાકી જાય તો થોડી વાર હોઈ જાય ને પછી તમને બીજું બતાવવા આવીશ. હા મસ્ત મસ્ત બતાવીશ. ગાઈસ હમણાં આપણે આવ્યા હતા અહીંયા કને વેંડે ગાયું ને ભેંસો ને બાંધવા. જુઓ હમણાં બધું ધણ છૂટ્યું હોય ગાય ને ભેંસનું ને આ જુઓ ઘેટા આવેરા કેટલા અને પોતાના વેંડે જવા પોતાના ઘરે જવાનું જુઓ કેટલી દોડે રહ્યું. હમણાં ધણમાં ગયું હતું ચરવારું ને હવે પાછી એના વેંડે જાય છે બધું. ને જો આ ઘેટા આવેરા જો અહીંયા કને ઘેટા પાણી પીવેરા, અહીંયા કને આવાડો હોય ત્યાં કને પાણી પીવેરા. આ ગાય ઊભી હોય ત્યાં અમે ગાય ઊભી હોય કેટલી બધી. હું એક ગાય બાંધવા આવ્યા હતા, હવે એ ગાય બાંધી લીધી અને હમણાં આપણે અહીંયા જોતા હતા જરાક તમને બે કીધું બતાવી દઉં. જો આપણે થોડીક વાર અહીંયા બેઠા હતા. મારા નાન ભગવાનનું બીજું ઘર જે મેં તમને બતાવ્યું હતું નિયાણીઓ હતું. આપણે અહીંયા આવ્યા હતા ત્યાં તો ત્યાં કને હમણાં આપણે બેઠા જે સંગાલીને આવ્યો તો ત્યાં જે નાન બાપા હતા ને એનું ઘરે તો આપણે ત્યાં સુધી અહીંયા કને બેઠા હતા ખાવાનું મસ્ત. ગાઈસ હમણાં આપણે છતમાંથી આવી જાય ને અહીંયા કને ટાંકીઓ ભરતા હતા. આપણે જુઓ આ મોટી ટાંકી ભરાઈ ગઈ. હવે આ બીજી એક નાની ટાંકી ભરી રહ્યા ને અમારા મામાનો છોરો હોય ધેર્યા ને હવે આ ટાંકી ભરાઈ જાય. મમ્મી અહીંયા કપડાં ઉકાવેરા, નાનીમાં પપ્પાએ કપડાં ઉકાવેરા ને આપણે અહીંયા છતમાંથી એમ જ જોતા હતા એટલા. નીચે મારા પપ્પા ને નાનીમાં બેઠા હે.
રાતના આપણે અહીંયા જોતા હતા જો ગોદડા, કેમ કે અહીંયા કને હવા મસ્ત આવે રહી એકદમ, રાતના ખુલ્લા આકાશ નીચે હોવાની મજા જ કાંક અલગ હોય. અહીંયા કને આપણે રાતના હોઈ હતા, બહુ જ મસ્ત હવા આવે રહી. મચ્છર જરાક વાર વગડે પણ થોડીક વાર જ, પછી ટાઢો પવન આવે ને તો એવડા મચ્છર નથી વગડતા. ને જુઓ આજુબાજુ બધે. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.